ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના મોતાલી પાટિયા નજીકથી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા સાથે બે ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. રિક્ષા સહિત કુલ 1,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એસપી મયુર ચાવડાએ 31 ડિસેમ્બર નજીકના દિવસોમાં આવતી હોય જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સતત બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ MM રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી હતી, જેથી એલસીબી પીએસઆઈ RK ટોરાણી અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયા પાસે બે ઇસમોએ ભારતીય બનાવટના વિદેશી દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષા નંબર GJ16W0145માં ભરી ભરૂચ તરફ જનાર છે. આ માહિતીના આધારે ટીમે હાઈવે પર મોતાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ 180 કે જેની આશરે કિંમત 51,720 તથા રિક્ષા કે જેની આશરે કિંમત 50,000 તથા મોબાઈલ નંગ 2 કે જેની આશરે કિંમત 10,000 મળી કુલ 1,11,720 રૂપિયાનો મુદ્દામાલ સાથે અભિષેક ભરતભાઈ ભીલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.